સ્પેશિયલી મને જોવા માટે ટેન્ટ લેતો હતો અને હું ગરબાના રાઉન્ડમાં આવું તો એનો ટેન્ટ આવે ને રમતા રમતા તો એ જ્યારે આઈ કોન્ટેક્ટ થતો હતો ને લાઈક કે મને છે ને સ્ક્રીન પર જોતો હતો અહીંયા આગળ હું છે ને એક્ઝેક્ટ સ્ટેજની સામે હું છે ને રમવામાં એટલી લેટ પડી ને અહીંયા પાણી બોટલ બી છે ને 100 રૂપિયાની છે. મને આખો અંગૂઠો હજી દુખે છે મને આ હાલ તો જસ્ટ બિલીવ કે નવરાત્રીના પહેલા દિવસે મારા જોડે આવું થયું છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ખુશી તમે જોઈ શકો છો. હેપી નવરાત્રી. આજથી નવરાત્રી ચાલુ થાય છે અને આજથી મારા વ્લોગ સ્ટાર્ટ થાય છે ડ્યુરિંગ નવરાત્રીના. તો આજથી મારી નવરાત્રીની સિરીઝ સ્ટાર્ટ થાય છે અને પહેલાં તો હું એવું ઈચ્છીશ કે નવરાત્રીનો પહેલો દિવસ છે તો માતાજી તમને બધાની જે બી ઈચ્છા હોય બધી પૂરી કરે. એક મારી ઈચ્છા છે તમારી બાજુથી કે તમે મને જે બી સપોર્ટ આપ્યો છે 2 વર્ષમાં નવરાત્રીના બ્લોગમાં, તો એનાથી થોડો ડબલ આ નવરાત્રીના બ્લોગમાં મને સપોર્ટ કરજો. તો પ્લીઝ નવરાત્રીની સિરીઝ આખી સિરીઝ જોવાનું ભૂલતા નહીં. છે ફર્સ્ટ ડે નવરાત્રીનો. તમે મારા નેલ્સ જોઈ શકો છો. મેં ઓલરેડી પ્રિપરેશન ચાલુ કરી દીધી છે અને રાત થઈ ગઈ છે. રાતના 7:30 થયા છે અને હું રોજ રાતના મતલબ સાંજના ટાઈમે વ્લોગ સ્ટાર્ટ કરીશ. કેમ કે હું નથી ઈચ્છતી કે મારો વ્લોગ બહુ જ લોંગ થાય સવારથી ચાલુ કરું, કેમ કે સવાર તો ઓલરેડી થવાની છે નહીં. કે ગરબા રમીને આવીશું લેટ, બરાબર, મોડા ઉઠીશું, પછી ખાઈશું, પછી પાછા બપોરે સૂઈ જઈશું, પછી પાછા ખાઈશું અને પછી ગરબા રમવા જઈશું. બધાનો રૂટીન છે ને આવો જ હોય છે. અને હું મારા ચણિયાચોળી તમને બતાવું કે આ છે મારો બ્લાઉઝ લાઈક જે લઈને આવી હતી અને આ ચણિયો. હું તમને ચણિયાની સ્ટોરી કહું. એકચ્યુઅલી આજે અમારો ફર્સ્ટ ડે છે. નીચું કિંજલ દવેમાં યશવી નવરાત્રીમાં. તો અમારા ગરબા ક્લાસમાંથી એક લાઈક કોડ હોય છે, લાઈક ડ્રેસ કોડ હોય છે. તો આજે અમારા ગરબા ક્લાસમાં વ્હાઈટ ડ્રેસ કોડ છે અને મારા જોડે છે ને મને વ્હાઈટ ચણિયાચોળી બિલકુલ બી પસંદ નથી પહેરવાની, તો મેં આજ લગીને વ્હાઈટ ચણિયાચોળી લીધી જ નથી. પ્લીઝ મારા નખ છે ને થોડા તમે આ દેખાશે તો પ્લીઝ થોડો ઇગ્નોર કરજો. તો મેં છે ને આજ લગીને વ્હાઈટ ચણિયાચોળી પહેરી જ નથી, તો મારા જોડે છે બી નહીં. તો આ ચણિયો કાલે હું અને જાડુ સ્પેશિયલી પ્રાઇમ માર્કેટ લેવા ગયા છે રાતના 11 વાગે. કેમ કે ડ્રેસ કોડ ને એવું હોય તો એ લોકો રાઉન્ડમાં આવવા નહીં દે, તો મારે કમ્પલસરી લાવવો જ પડ્યો. અને કમ્પલસરી એવી છે કે એ લોકો જે દુપટ્ટો આપે એ બી પહેરવાનો છે. એ હમણાં હાલ મેસેજ આવ્યો છે કે તમે તમારો દુપટ્ટો લઈ જાઓ. 5 થી 7નો ટાઈમ હતો, બટ મારા જોડે ટાઈમ નહોતો કેમ કે હું ઘરના કામ કરતી હતી ને પ્લસ થોડો બધો પર્સનલ કામ બી હતા, તો એ બધા કામ કરતી હતી તો મારાથી જવાયો નહીં. બટ હવે ડાયરેક્ટ ગ્રાઉન્ડ પર જઈને મને ખબર પડશે કે દુપટ્ટો કયો છે. વાળ સ્ટ્રેટ કરવાના છે. આજે હું વાળ સ્ટ્રેટ કરવાની છું કેમ કે કોઈ હેરસ્ટાઈલ નથી, ઈચ્છા નથી કોઈ હેરસ્ટાઈલ કરવાની. કેમ કે અહીંયા સુરતમાં છે ને એસી ડોમ હોય છે એટલે ગરમી એવી બધી કંઈ લાગશે નહીં, તો ઓપન હેર જ રાખવાની. પછી લેટ સી કે શું થાય છે શું નહીં, આઈ ડોન્ટ નો. બટ એકવાર હું હેર સ્ટ્રેટ કરી દઉં. મારે જમવાનું બાકી છે એટલે મેં છે ને એક જ હાથમાં નેલ્સ લગાવ્યા છે, બીજા હાથમાં નેલ્સ હજી નથી લગાવ્યા, નહીં તો પછી ખાતા મને નહીં ભાવે. એટલે મેં જમવાનું બનાવી અને પછી હમણાં જસ્ટ નેલ્સ લગાવવા બેઠી છું. અને અમે નેલ્સ કર્યા છે, મને એવું લાગે છે ટેડો લાગી ગયો છે કંઈક, બટ આજના દિવસ માટે છે, કાલે હું કાઢી નાખીશ આ નેલ્સ. મેં બીજા 3-4 નેલ્સ એવા કરેલા છે. મારે છે ને તમને બધાને એક વસ્તુ કહેવાની છે. લાસ્ટ બ્લોગ જેણે જોયા હશે, લાસ્ટ નવરાત્રીના સિરીઝના બ્લોગ, તો એ લોકોને ખબર હશે કે મારો છે ને પગનો નખ નીકળી ગયો હતો. લાઈક 2 થી 3 વખત 2-3 છોકરાઓએ એક જ અંગૂઠા ઉપર પગ મૂકેલો હતો, તો મારો નખ છે ને આખો નીકળી ગયેલો અને થઈ ગયું છે 1 વર્ષ. તો હું તમને બતાવું કે આ નખ છે ને આખો અંદરથી બ્લેક છે. હમણાં થોડી નેલ પોલિશ કરેલી છે, મેં આખા નેલ પોલિશ કરવાનો બી ટાઈમ નહીં મળ્યો, તો આ નેલ પોલિશ કરી છે નહીં તો આખો નખ છે ને મારો કાળો નખ. તો આ નખને આવતા છે ને 1 વર્ષ લાગી ગયું છે. લાસ્ટ નવરાત્રીમાં ઉખડેલો ત્યારે. બટ કાલે અમારે છે ને ગરબા ક્લાસમાં લાસ્ટ ડે હતો, તો મારો ફ્રેન્ડ છે ચિરાગ, તો કાલે અમે લોકો રમતા હતા ને એક્ઝેક્ટ આ જ અંગૂઠા પર એને પાછો પગ મૂક્યો છે. કાલે નવરાત્રીના પહેલા દિવસે જ આવું થયું છે. વિચાર કરો તમે કે એને પાછો કાલે આજ, અને આજે રેડ તમને દેખાય છે ને, મને આખો અંગૂઠો હજી દુખે છે મને આ હાલ તો. આમ થોડો દબાવ ને તો બી દુખે છે. તો આને પગ મૂક્યો ને તો આ રેડ થઈ ગયું. જસ્ટ બિલીવ કે નવરાત્રીના પહેલા દિવસે મારા જોડે આવું થયું છે એમ. તો મેં છે ને બહુ સમજી વિચારીને રમવાની છું કે મારે આગળ પાછળ કોણ છે એવું સમજી વિચારીને પછી હું રાઉન્ડમાં જઈશ. મેં એવું વિચાર્યું છે કેમ કે મને હવે છે ને બીજી વખત, કેમ કે લાસ્ટ ટાઈમ હું બહુ જ રડી હતી યાર, કેમ કે આખો નખ નીકળી ગયો હતો મારો.
ચિરાગ બી આવતો હશે. એકચ્યુઅલી હું અને ચિરાગ સાથે જ જવાના છે. મેં ખેલૈયાનો પાસ લીધેલો છે અને ચિરાગે વીઆઈપીનો પાસ લીધેલો છે, કેમ કે ચિરાગ તો ગરબા રમતો નથી, તો એનો કોઈ મિનિંગ નથી ખેલૈયાનો પાસ લઈને. તો એ મસ્ત એને છે ને બેસવા એસી વાળામાં બેસવા જોઈએ એમ. પછી તમે 5 કલાક બેસાડો કે 6 કલાક બેસાડો, એ બેસી રહેશે શાંતિથી. તો એ બેસશે, મને જોશે આમ. હું ગરબા રમતા રમતા મને એ દિવસો યાદ આવે છે કે લાઈક અમે લોકો સંતાઈને નવરાત્રિમાં જ્યારે મળતા હતા ને, તો એ દિવસો મને યાદ આવે છે કે એ આણંદની વાત કરું છું કે આણંદમાં ટેન્ટ સિસ્ટમ હોય છે. તો એ સ્પેશિયલી મને જોવા માટે ટેન્ટ લેતો હતો અને હું ગરબાના રાઉન્ડમાં આવું તો એનો ટેન્ટ આવે ને રમતા રમતા, તો એ જ્યારે આઈ કોન્ટેક્ટ થતો હતો ને, લાઈક એ વસ્તુ જ અલગ છે કે સંતાઈને મળતા હતા અમે લોકો ત્યારે. તો એ બધા દિવસો યાદ આવે. તો ઓફકોર્સ હમણાં આવશે ઓફિસથી, એ જમશે, પછી અમે લોકો જઈશું. મેં આજ લગીને આવો મેકઅપ નથી કર્યો. મારા ઘરે છે ને લાઇટની થોડી કમી છે. હું તમને છે ને રિંગ લાઇટમાં બતાવું કે મેં આજે કેટલો મસ્ત મેકઅપ કર્યો છે. સારું છે મેં છે ને એક જ હાથમાં નેલ્સ કર્યા છે હમણાં. જો બીજા હાથમાં નેલ્સ કર્યા હોત ને તો મારી બ્રશ બી નહીં પકડાત ને. આની માંડ છે ને મેં આઈ લાઇનર કરી છે આ આંખમાં, બટ આજે પરફેક્ટ આઈ લાઇનર આવી છે એટલે. ઓકે 3, 2, 1. Oh my god. આજે છે હું થોડી પિંક બની ગઈ છું અને આજે છે વ્હાઇટ ડે અને હું બનીને જાઉં છું પિંકી. વાવ. મેં છે કાંઈ હેર બી સ્ટ્રેટ કરી દીધા છે. માય ગુડ લાઈક હવે જો મારી હાઇલાઇટર એવી ડેન્જર ચમકે છે ને, માય ગોડ. તો હું ચિરાગની વેઇટ જ કરું છું. ચિરાગ હજી બી નથી આવ્યો અને વાગ્યા છે 8:30. નેલ્સ ખબર નહીં કંઈક મેચ થાય છે કે નહીં, આઈ ડોન્ટ નો. કંઈક નેલ્સ કરેલા, એક તો વાંકો લાગી ગયો છે, ખબર નહીં. તો હું રીલ્સ શૂટ કરી લઉં અને પછી મળું. બહુ ખુશ છું મારા મેકઅપથી. ચાલનું નથી લગાવતી, લાઈક મને સારું નથી લાગતું. એવું લાગે છે કે કંઈક ઓવર જ થઈ જાય છે એમ. તો આજે ચાલનો થોડો સ્કીપ કરીશું આપણે. ઓકે, મને ચિરાગની ગાડીનો છે ને ફોન સંભળાયો છે, તો અહીંયા બેઠેલી જો દરવાજાની સામે જ. તો લેટ્સ સી જોઈએ કે ચિરાગનું રિએક્શન કેવું છે મને જોઈને. મને આવા રિએક્શન લેવાના છે ને મને બહુ ગમે. તો લેટ્સ સી જોઈએ એનું રિએક્શન કેવું આવે છે. અને મેં બીજા હાથમાં બી છે ને નેલ્સ લગાડી દીધા છે. તો ફોન હેન્ડલ કરવા મારા માટે લાઈક આમ બટન દબાવવું બી છે ને, આમ દબાવવું પડે આમ. તો બટન દબાવવું બી મારા માટે છે ને મુશ્કેલ થઈ ગયું છે. થોડી આમ પાછી બેસ્યો કેમ કે અહીંયા કપડાં દેખાય છે સામે. અરે કેટલી વાર કરે છે આવતા. જલ્દી આવી. અરે જલ્દી આવીને ભાઈ. બધા કપડાં બી બતાડી દીધા દરવાજાની પાછળવાળા. સ્ટેટસ બ્લેક એન્ડ વ્હાઈટ હતું, નહીં ચાલે. સ્ટેટસ બ્લેક એન્ડ વ્હાઈટ હતું. પાવર બેંક લઈને આવ્યા મારા માટે. બતાય મેં એના જોડે છે ને પાવર બેંક મંગાવ્યું હતું કે કદાચ ત્યાં બેટરી લો થઈ જાય, તો મેં કીધું પાવર બેંક બે બોલા લેતો આવજે. તો ભાઈ પેલું મેગ્નેટ વાળું છે. કેવી લાગુ છું હું? Oh, you look very beautiful today. Oh, wow. સારી લાગે છે. મેં જોઈ લીધું સ્ટેટસ. એના જોડે મને ખબર પડી કે તું તૈયાર થઈને 9 વાગે બેહી ગઈ છું. બ્લેક કલર નીકળ્યો યાર. તો અહીંયા બહાર બ્લેક કલર છે, તો બ્લેક કલર જ નીકળે ને. યાર આ તો ના ચાલે. કઈ નહીં, આજનો દિવસ યુઝ કર લે હેડે. મને એક વાત કે આમ કે હું જલપરી જેવી તો નહીં લાગતી ને કે આ છીપલા પહેર્યા છે કે ને પછી પાવર બેંક જુઓ. તારા ટ્રાવલર ના ચાલે યાર. કેમ? તાર તો પાછળ ચીપકું લાગેલું છે. અચ્છા, વેક્યુમ નાખેલું છે એટલે તો કઈ નહીં, કવર ના કાઢીને કરી દઈશું ને. તો કેબલ થી થશે. પણ હું પૂછું છું એનો જવાબ. જલપરી જેવી તો નહીં લાગતી ને? બહુ છીપકલા નહીં લાગતા ને? પરો જલ પરો. કેમ કે મને એવું ચલાય ફીલ બતાવી થાય છે. કેટલા ટકા છે મને જો. તમે લોકો સોસાયટીમાં આરતી ખતમ કરી પ્રસાદ લઈને નીકળી ગયા છે અને છે ને અમારે બહુ લેટ થઈ ગયું છે. અમારે એકચ્યુઅલી ત્યાં છે ને 9:30 જવાનો હતો, બટ 10:30 છે ને ઓલરેડી અહીંયા થઈ ગયા છે. તો નીચે સોસાયટીમાં ગરબા ચાલુ નહોતા થયા, બટ અમને અહીંયાથી ત્યાં ગ્રાઉન્ડ પર પહોંચતા અડધો પોણો કલાક થશે ને. ચિંટુ ચિરાગના બી પાસ આવી ગયા છે, મારા બી પાસ આવી ગયા છે. હા, બહુ લેટ આ લોકોએ પાસ મોકલ્યા આ વખત, તો મારા બી પાસ આવી ગયા છે ને ચિરાગના બી આવી ગયા છે. તો હવે ત્યાં ખબર નહીં ચાલુ થયું હશે કે નહીં. 10 વાગ્યાનો ટાઈમ છે, બટ 10:30 થયા છે. બટ પહેલો દિવસ છે ને એટલે
આમ જોવામાં આમ ખબર પડશે બી કાલથી ખબર પડશે કે ઓકે આ જગ્યાએ રમવાનું છે, આ જગ્યાએ ચિરાગને બેસવાનું છે. કેમ કે પહેલો દિવસ છે ને તો કંઈ ખબર નહીં પડતી કે કેટલો ટાઈમ લાગશે પહોંચતા, અને ટ્રાફિક તો બહુ જ હશે તો ખબર જ છે. બટ એટલે સી ત્યાં જઈને જોઈએ. અને કિંજલ દવે સાથે સાથે છે ને આ વખત યશવી હોસ્ટ કરવાની છે કરિશ્મા તન્ના, તો ઓફકોર્સ 10 દિવસ એ હોસ્ટ કરવાની છે. તો એમને બી હું તમને મળાવીશું મીન્સ કે બતાવીશ એમ. મળશે તો ખબર નહીં, મારું તો છે ને કદાચ સ્ટેજ આગળ જ છે જે અમારું સર્કલ છે ક્લાસનું. તો આ વખત કિંજલ દવેને હું નજદીકથી જોઈશ. ગઈ વખત મને ચિરાગે લઈ ગયેલો ને ચિરાગ તો ત્યાં આગળ જ લાસ્ટ યર જ્યાં હતું ને તો ત્યાં જ કદાચ અમારું સર્કલ છે ક્લાસનું. સો લેટ્સ સી. આજે પહેલા દિવસનો એક્સપિરિયન્સ અમે છે ને અડધો કિલોમીટર દૂર જઈને ગાડી પાર્ક કરી છે ને અમે લોકો જઈએ છીએ ચાલતા. અને ચિરાગે આજે છે ને ચિરાગનો જે પહેલો દિવસ છે એટલે આજે ચિરાગ ટ્રાયલ પર છે એટલે ચિરાગે છે ને આજે કુર્તો નથી પહેર્યો. આજથી જોશે કે બધા કુર્તો હાથમાં પહેરીને આવે છે કે નહીં એમ. પછી કાલથી એ કુર્તો પહેરશે જેવી અને મને પ્રોમિસ કરેલી. તો અહીંયાથી છે ને હવે અડધો કિલોમીટર ચાલીને જઈશું અને પછી અંદર જઈશું. અને ડેકોરેશન બહુ મસ્ત કર્યું છે યાર. યાર ફાઇનલી મારી છે ને એન્ટ્રી થઈ ગઈ. ચિરાગ છે ને બહાર ઊભો છે કે મારું રાઉન્ડ અલગ છે અને ચિરાગનું અલગ છે. જોતો હતો અહીંયા આગળ. હું છે ને એક્ઝેક્ટ સ્ટેજની સામે રમતી હતી અને એટલો દૂર બેઠેલો હતો ને યાર. સર તમે અહીંયા જો અમાર હર્ષી જો હર્ષી ઓ હર્ષે હું છે ને એકચ્યુઅલી બીજા ગ્રુપમાં રમતી હતી. થેન્ક યુ સો મચ બડે છોટે અને આપણા નવા મહેમાન. હું તો અમે સુરત મારું ઘર જેવું લાગે છે મને. એટલે યશવી પરિવારમાં
કરિશ્માજી આવ્યા છે એમને આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ અને 10 દિવસ આપણા પરિવારનો હિસ્સો બનાવીએ. વેલકમ ટુ સુરત. ઓવર ટુ યુ. હું છે ને રમવામાં એટલી લેટ પડી ને તો મારાથી છે ને કંઈ શૂટ જ ના થયું સાચું કહું. કેમ કે જતા જ ટાઈમે છે ને હું સીધી રમવા ગતી રહી અંદર. અહીંયા છે પાણી બોટલ બી છે ને 100 રૂપિયાની છે 750 ml છે એ પૂરું 1 લીટર બી નહીં. ચાલો બાય બાય. એક છે 750 ml ની બોટલ છે ખાલી 100 રૂપિયાની. ભાઈ એટલું મોંઘું પાણી પીધું. આટલું મોંઘું પાણી આપણે જિંદગીમાં પીધું 100 રૂપિયાનું લીટર. પણ આજે સાચેમાં છે ને બહુ જ મજા આવી. હું રમવામાં એટલી મશગુલ થઈ ગઈ તો મેં બ્લોગ જ શૂટ નહીં કર્યો સાચેમાં. કેમ કે એટલી પબ્લિક હતી ખેલૈયામાં, એટલી પબ્લિક હતી, બહુ પબ્લિક હતી ખેલૈયામાં. હર્ષિલ હાઉ આર યુ? મજામાં? કેટલો ગરબા રમ્યા તે? નહીં હમણાં ઉપર તું આવી નહીં અહીંયા. હું આવી તો ખરી. રવિવાર રમવાનું ગમે, ચોખાન સાથે રમવાનું નથી. હવે ચાલ હવે આયો નવાયનો પેલો પ્રેક્ટિસ કરે છે પાછળ જો. અમારું છે ને હમણાં રાઉન્ડ 1 રાઉન્ડ ખતમ થયું છે. હવે છે ને બીજું રાઉન્ડ ચાલુ થશે. બટ મને એવું ફીલ થાય છે કે હું છે ને આ રાઉન્ડમાં જ રમીશ. એકચ્યુઅલી મારું છે ને પાસ સ્ટેજ આગળ ના હતા બટ હવે હું છે ને અહીંયા આગળ રમીશ. કેમ કે અહીંયા છે ને જગ્યા બહુ ऐसी जगह पे हम लोग वहाँ અને पे છે ને યશવી થોડું પાછળનું ગોલ્ડ છે ને ખાલી को हेल्प मिल सके. એ આમ ફોટો ના પડે આમ પડાય આમ. અને ચિરાગ જો બિચારો છે ને એકલો બેઠેલો છે. મને બહુ દુઃખ થાય છે કે બિચારો એકલો બેઠેલો છે અહીંયા આગળ. તો હું થોડું રમીને છે ને અંદર બેસવા જઈશ. પ્રથમને છે ડાન્સ કરવાનું બિલકુલ બી નહીં ગમતું. કેમ નહીં ડાન્સ કરતો તું? કે જેને ખરીદી ન શકાય વિશ્વાસને જીતવું મન નહીં હતું. એ જ વિશ્વાસને જીતવું અહીંની વાત નહીં કરતી, ક્લાસની વાત કરો છો. જો હું આ લોકોને રાઉન્ડથી છે ને અલગ રમું છું ને એટલે આ લોકોને થોડું એ થાય છે. પણ હમણાં પણ અત્યારે અહીંયા રમીશું કેમ કે અત્યારે આ છે ને ખાલી લાગે છે મને. ત્યાં બહુ જ ભીડ હતી સ્ટેજ આગળ. મેં બરોબર કિંચલ દવેને બી નહીં જોઈ. બરાબર સ્ટેજ બી નહીં રહ્યા, બધા ખરાબ થઈ ગયા. હેલો, આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે અમારો. રાતના 3 વાગે છે અને હવે આજે ડે 1 છે ને અહીંયા જ ખતમ થાય છે. ચિરાગ મારો વેઇટ કરે છે ક્યારે એના ફ્રેન્ડ જોડે બેઠેલો હતો. આઈ નો કે આ બ્લોગ છે ને એટલો બધો સારો નહીં ગયો બટ મને બહુ જ મજા આવી રમવાની. યાર જતા મને છે ને ખબર નહીં પડી બટ અત્યારે ગાડી આગળ જતા મને છે ને થાક નીકળી ગયો છે. અને જો આ છે ને આ દુપટ્ટો આલેલો તિરંગાવાળો દુપટ્ટો હતો. મેં બધા છે ને ચણિયામાં જ લગાડ્યો તો મેં બી ચણિયામાં જ લગાવ્યો. ચિંટુ તે મને કેટલી વાર જોઈ? વિડીયોમાં નહીં, લાઈવમાં. તો તને આપણો દિવસ યાદ આવતો હતો કે આપણે અંતે મળતા હતા ને તું મને આવું જોતો હતો. તો આજે મને છે ને સેમ એવી ફિલિંગ હતી. ચિરાગ જ્યાં બેઠેલો હતો ને તો ત્યાં આગળ છે ને હું આવું ને એટલે હું બહુ મસ્ત ગરબા રમતી હતી. તને ખબર છે એવું કે તું આનંદ હતો તો તું આવતો હતો તો હું મસ્ત એક્શન જ આપણી બદલાઈ જાય હા ગરબા રમવાની. તો આજે બી એવું જ થતો હતો કે આમ ત્રાસિયા કે જો કે ચિરાગ મને જોવે છે કે નહીં જોતો. હા મને મારો ફ્રેન્ડ કહેતો હતો કે તારા હસબન્ડ તને જ જોવે છે. આમ મેં કીધું હસ એની બૈરી છે તો મને જ જોવાનું ને. હાઈસ ગાડી આવી ગઈ ભાઈ. હા સારું કરે. 3:30 થઈ ગયા 3:30 થઈ ગયા છે. હા ત્યાંથી અહીંયા આવતા અડધો કલાક થઈ ગયો અને બહાર નીકળતા છે. જો ગાઈસ સવારના આ કહેવાય કે રાતના 4 કહેવાય કે સવારના 4 કહેવાય મને ખબર નહીં
બટ મને બહુ ભૂખ લાગે, મને ચિરાગે આલુ પૂરી ખવડાવી દે, તો આલુ પૂરી ખાઈશું અને પછી જે સુવાની છું. બહુ ટાટિયા દુખે છે ભાઈ આજે. આલુ પૂરી ખાઈશું એટલે અડધી તો એટલે અડધી ગાડીમાં ખાઈ લીધી છે. બહુ મસ્ત ગરમ ગરમ હતી તો પછી ખવાય જ જાય ને. તો આ બ્લોગ છે ને એ જ એન્ડ કરું છું. તમને બ્લોગ તો પ્લીઝ લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે કાલના બ્લોગમાં મળી ગયું, ઘર આવી ગયું, ચાવી ખોલી, જલ્દી ચાલુ. ટાટા બાય બાય.